જ્યાં માઇલો આસપાસ કોઈ નથી, ત્યાં પીડાનો અવાજ સાંભળનાર કોણ? દંતેવાડાના સમર્પિત દંપતી ડોક્ટર રામચંદ્ર ગોડબોલે અને શ્રીમતી સુનીતા ગોડબોલે, પદ્મશ્રી 2026. જંગલ જેટલું સોહામણું દેખાય છે, ત્યાં જીવન એટલું જ કઠિન છે. લાંબા નિર્જન રસ્તા, ન હોસ્પિટલ, ન ડોક્ટર, કુપોષણ, અજ્ઞાનતા, અસુવિધાઓ. આદિવાસી જીવનમાં પળ પળ અનિશ્ચિતતા. એવામાં મહારાષ્ટ્રથી આવ્યા બે લોકો એક સંકલ્પ સાથે. તન, મન, ધન અને વચનથી જનજાતિ કલ્યાણ અને સ્વાસ્થ્ય સેવામાં સમર્પિત રહીશું. મારો ઉદ્દેશ્ય હતો કે અમે આદિવાસી ક્ષેત્રમાં જઈને લોકો માટે કામ કરીશું. એમને સ્વાસ્થ્ય સેવાઓ કેટલી મુશ્કેલીથી મળે છે એ જોયા પછી મને લાગ્યું કે અમારું નાનું અમથું જ્ઞાન પણ આદિવાસી ક્ષેત્રમાં કોઈનો જીવ બચાવી શકે છે. જ્યારે આ સમજાયું ત્યારે એ જ ઉદ્દેશ્ય બની ગયો. આ દંપતીએ તેમનું આરામદાયક જીવન છોડી આદિવાસી કલ્યાણને જ તેમનું લક્ષ્ય બનાવ્યું. તેઓ પોતાની સાથે ફક્ત દવાઓ જ નહીં, પણ પોતાપણું, વિશ્વાસ અને આશા લાવ્યા. માનવતા જ મુખ્ય ધર્મ છે. જો તમને કામ કરવું હોય કે સેવા કરવી હોય તો મનમાં માનવતાની ભાવના હોવી જ જોઈએ. આપણા જનજાતિ સમાજ, આપણા આદિવાસી સમાજ માટે જે નિર્બળ છે એમની મદદ કરવી અમારું કર્તવ્ય છે. છેલ્લા કેટલાક દાયકાઓથી એમણે હજારો આદિવાસીઓ અને એમના પરિવારનો નિઃશુલ્ક ઉપચાર કર્યો. આરોગ્ય શિબિર કર્યા. તેમણે કુપોષણને સુપોષણમાં બદલ્યું. નશાને જડમૂળથી નાબૂદ કરવા આગલી પેઢીને તૈયાર કરી. હું ગુટખા, તમાકુ, દારૂ નું સેવન ક્યારેય નહીં કરું. એમના વર્ષોના પ્રયત્નો આદિવાસી સમાજમાં પરિવર્તન લાવવા લાગ્યા. જો તમે તન, મન અને બુદ્ધિથી કામ કરવા માંગો છો તો તેમાં પ્રેમ પણ ઉમેરો. તમે વધુ સારી રીતે કામ કરી શકશો. અને તેઓ રોજ સવારે એ જ સંકલ્પ સાથે નીકળી પડે છે. ડોક્ટર રામચંદ્ર ગોડબોલે અને શ્રીમતી સુનીતા ગોડબોલે, પદ્મશ્રી 2026. કોટી કોટી નમન.